મિત્ર, આજના આ વેદ પાઠશાળા કાર્યક્રમમાં આપનું સ્વાગત કરીએ છીએ. વેદ પાઠશાળા પ્રભુના વચનની ઉજાળે જીવનને પ્રકાશે મોક્ષ પથને. વેદ પાઠશાળા પ્રભુના વચનની ઉજાળે જીવનને પ્રકાશે મોક્ષ પથને. વેદ પાઠશાળા. આ કાર્યક્રમ દ્વારા આપને ઈશ્વરના પવિત્ર વચનોનું જ્ઞાન મળશે અને બાઇબલની વિસ્તૃત માહિતી પણ મળશે. તો આવો પ્રભુનો સંદેશ તેના સેવક પાસેથી સાંભળીએ. પ્રિય મિત્ર, આજના આપણા આ વેદ પાઠશાળા નામક કાર્યક્રમમાં આપને મળતા મને ખૂબ આનંદ થાય છે. મિત્ર, આ કાર્યક્રમમાં આપણે બાઇબલના તમામ પુસ્તકોનો એક પછી એક અભ્યાસ કરીએ છીએ. અત્યારે આપણે યાકૂબના પત્રનો અભ્યાસ કરવાના છીએ. આ પત્ર તો ખૂબ જ વ્યવહારુ બાબતોને લગતો પત્ર છે. આપણે ખરેખર જેમાં વિશ્વાસ કરીએ છીએ તે જ બાબતો કરીએ છીએ, પણ બાકીની બધી બાબતોની માત્ર વાતો જ કરીએ છીએ. આ પત્રની શરૂઆત આ પ્રમાણે થાય છે. પ્રિય મિત્ર, ધ્યાનથી સાંભળશો. ઈશ્વરના અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના સેવક તરફથી સમગ્ર દુનિયામાં વિખરાઈ ગયેલા બારે કુળોને શુભેચ્છા. મારા ભાઈઓ, જ્યારે તમારા માર્ગમાં સર્વ પ્રકારની કસોટીઓ આવે ત્યારે પોતાને ભાગ્યશાળી ગણો, કારણ તમને ખબર છે કે આવી કસોટીઓમાંથી તમારો વિશ્વાસ પસાર થવાને પરિણામે તમારામાં સહનશક્તિ પેદા થાય છે. તમારી સહનશક્તિ ખૂટી ન જાય, પણ તે પૂરેપૂરી રીતે કાર્યરત રહે તે માટે ધ્યાન રાખજો, જેથી તમે સંપૂર્ણપણે પૂર્ણ બનો અને તમારામાં કંઈ ઉણપ ન રહે. જો તમારામાંથી કોઈની પાસે જ્ઞાનની ઉણપ હોય તો તેણે ઈશ્વરને પ્રાર્થના કરવી અને ઈશ્વર તેને જ્ઞાન આપશે, કારણ ઈશ્વર ઉદારતાથી અને કૃપાથી સર્વને આપે છે. પણ તમારે વિશ્વાસપૂર્વક પ્રાર્થના કરવી જોઈએ અને શંકા લાવવી ન જોઈએ. શંકાશીલ માણસ પવનથી ઉછળતા દરિયાના મોજા જેવો છે. આવો માણસ દંભી છે અને તે તેના નિર્ણયમાં સ્થિર રહી શકતો નથી. પ્રભુ તેને કંઈક આપશે તેવી તેણે ધારણા રાખવી જોઈએ નહીં. જે માણસ કસોટીઓમાં વિશ્વાસુ રહે છે તેને ધન્ય છે, કારણ કસોટીઓમાંથી પાર ઉતર્યા પછી ઈશ્વર તેને ઇનામ રૂપે જીવનરૂપી મુંગટ આપશે. ઈશ્વર પર પ્રેમ કરનારાઓને એ જીવન આપવાનું ઈશ્વરે વચન આપેલું છે. પ્રિય મિત્ર, નવા કરારમાં આ મારો પ્રિય પત્ર છે, કારણ કે તેમાં વ્યવહારુ બાબતો પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. જો તમે હિબ્રુઓના પત્રનો લેખક કોણ છે તે વિશે શંકા કરતા હોય અને સંત પાઉલને તેનો લેખક ન માનતા હોય, તો મારે કહેવું જોઈએ કે હિબ્રુઓના પત્ર પછીના બધા જ પત્રો સામાન્ય પત્રો છે, જેમના લેખકો જુદા જુદા છે, જેમ કે યાકૂબ, યોહાન, પીતર અને યહૂદા. અને આ પત્રો તો કોઈ ખાસ લોકોને નહીં, પણ બધા જ લોકોને ઉદ્દેશીને લખવામાં આવેલા છે. યાકૂબના પત્રને ઘણા લોકો નવા કરારના નીતિ વચનોનું પુસ્તક કહે છે, જે જૂના કરારનું સૌથી વ્યવહારુ પુસ્તક છે. એ તો મહાન જ્ઞાન અંગેનું, બજારમાં તેમજ જીવનના સંબંધોમાં વ્યવહારુ જ્ઞાનને લગતું પુસ્તક છે. અને ઘણા માને છે કે યાકૂબનો પત્ર પણ કંઈક આવો જ છે. બીજી ધ્યાન આપવા જેવી બાબત એ છે કે આ પત્રમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તનું શિક્ષણ અને એમાંય ખાસ કરીને પહાડ પરનું ભાષણ એ સળંગ રીતે દર્શાવવામાં આવ્યું છે. એથી એમ કહી શકાય કે આ પત્રનો લખનાર પ્રભુ ઈસુના શિક્ષણથી પ્રભાવિત થયેલો હોવો જોઈએ. ઓછામાં ઓછી 10 વાર આ પત્રમાં આપણને પ્રભુ ઈસુનું શિક્ષણ જોવા મળે છે. દાખલા તરીકે માથી અનુસાર શુભ સંદેશના 6 અધ્યાયમાં પ્રભુ ઈસુનું આ શિક્ષણ તમારા ધાર્મિક કૃત્યો માણસોની આગળ કરવાથી સાવધાન રહો. આ જ બાબત યાકૂબના પત્રમાં પણ જોવા મળે છે. ત્યાર પછી પ્રભુ ઈસુનું એમ કહેવું છે કે જો તમારી ધાર્મિકતા શાસ્ત્રીઓ અને યહૂદીઓ કરતાં વધારે ન હોય તો સ્વર્ગના રાજ્યમાં પેસવું તમારે માટે અશક્ય છે. એ પણ અહીં બહુ ભારપૂર્વક જણાવવામાં આવ્યું છે. આ બધી બાબતો અહીં દેખાય છે, કારણ કે યાકૂબ 5 અધ્યાયના આ નાના પત્રમાં
વારંવાર કહે છે કે તમે જે ખરેખર માનો છો એ જ તમે કરો છો. બાકીની બધી નકામી બાબતો છે. અને આ બાબત તો તેણે ચોક્કસપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસેથી શીખી છે. પ્રિય મિત્ર, જો તમે જાણતા હોય કે આ પત્રનો લેખક કોણ છે, તો તેના આ પ્રભુ ઈસુના શિક્ષણ પ્રત્યેના લગાવથી તમને આશ્ચર્ય નહીં થાય. બાઇબલના ઘણા નિષ્ણાતો એમ માને છે કે આ પત્રનો લખનાર યાકૂબ એ તો પ્રભુ ઈસુનો પૃથ્વી પરનો સગો ભાઈ હતો. સુવાર્તાઓના અભ્યાસ પરથી તમે જાણતા હશો, પ્રભુ ઈસુના પૃથ્વી પરના ભાઈઓ તેના 3.5 વર્ષની પૃથ્વી પરના સેવા કાર્ય પર વિશ્વાસ કરતા નહોતા. અને આ ભાઈ યાકૂબ પણ જ્યાં સુધી પ્રભુ ઈસુ જીવતા હતા ત્યાં સુધી તો તેમના પર વિશ્વાસ કરતો નહોતો. યાકૂબની જગ્યાએ તમારી જાતને મૂકીને જુઓ કે તેની સામે કેટલો મોટો પડકાર હતો. ધારો કે જે ભાઈ તમારી સાથે આખું જીવન જીવે એ એક દિવસ આવીને કહે કે તમે મને તમારો ભાઈ માનો છો, પણ હકીકતમાં હું માત્ર તમારો ભાઈ નથી, હું તો ઇમાનુએલ છું, એટલે કે ઈશ્વર આપણી સાથે છે. હું તારણહાર છું. માનવ શરીરમાં હું ઈશ્વર પોતે છું. શું મિત્ર, તમે આ વાત માનશો? અને આ જ તો યાકૂબનો પ્રશ્ન હતો. તે તો પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાન સુધી તેમણે કરેલા દાવા પર વિશ્વાસ કરી શક્યો નહીં. પ્રિય મિત્ર, નવા કરારમાં 1 કોરિન્થી 15 અધ્યાયમાં આપણે વાંચીએ છીએ કે પોતાના પુનરુત્થાન પછી પ્રભુ ઈસુ 500 ભાઈઓ સમક્ષ એક જ સમયે પ્રગટ થયા અને ખાસ કરીને પિતર તથા આ ભાઈ યાકૂબ પર પ્રગટ થયા. અને આ ખાસ દર્શનને લીધે યાકૂબનું પરિવર્તન થયું એમ ઘણા લોકો માને છે. અને તેના બદલાણ પછી તરત જ તે નવા કરારની મંડળીના એક મહાન આગેવાન તરીકે નિમાયો. પ્રેરિતોના કૃત્યના 15 અધ્યાયમાં જેનું વર્ણન છે એ તો યાકૂબ છે, જે સભામાં ઊભો રહીને બોલ્યો. શું તમને યાદ છે મિત્ર કે મંડળીની પહેલી સભામાં પ્રેરિતો મોટી સંખ્યામાં હાજર રહ્યા? એનું મુખ્ય કારણ સંત પાઉલનું સેવા કાર્ય હતું. અને આ પહેલી સભામાં તેઓ નક્કી કર્યું કે જે યહૂદી વિશ્વાસીઓ છે તે યહૂદીઓ જ બની રહેશે, પણ જે અન્ય ધર્મમાંથી આવે છે તેઓ પોતાની ભક્તિ સભામાં કે રિવાજોમાં યહૂદી બનશે નહીં. આ સભામાં યાકૂબ બોલ્યો. પાઉલ ગલાતીઓના પત્રમાં લખે છે કે જ્યારે હું પહેલીવાર યરૂશાલેમ ગયો ત્યારે ત્યાંની મંડળીના 3 મુખ્ય થાંભલાઓ મેં જોયા, અને એ તો યોહાન, પિતર અને યાકૂબ છે. પ્રિય મિત્ર, સંત પાઉલ આ જ પત્રના લખનાર યાકૂબની વાત કરે છે. અને આપણને એ વાતનું આશ્ચર્ય થાય છે કે આ યાકૂબ, જે એક સમયે પ્રેરિતોમાં પણ નહોતો, એ એટલો જલ્દી યરૂશાલેમની મંડળીનો મુખ્ય સ્તંભ કઈ રીતે બની ગયો? એ તો એટલા માટે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યા પહેલાં તે એક ખૂબ જ ધાર્મિક યહૂદી હતો, અને યહૂદી સમાજ તેના તરફ માનની દ્રષ્ટિએ જોતા હતા. અને જે યહૂદીઓ પ્રભુ ઈસુની પાછળ ચાલનારા હતા તેઓ પણ તેને ખૂબ જ માનપૂર્વક જોતા હતા. આ યાકૂબ એટલો બધો ધાર્મિક હતો કે તે મોટા ભાગનો સમય ઘૂંટણે પડીને પ્રાર્થના કરવામાં ગાળતો હતો, અને તેના ઘૂંટણો ઊંટના ઘૂંટણના જેવા બની ગયા હતા, અને તેથી તેને ઊંટ જેવા ઘૂંટણવાળા યાકૂબ તરીકે ઓળખાતો હતો. પ્રિય મિત્ર, તમે કેટલો સમય આ રીતે તમારા ઘૂંટણો પર પ્રાર્થનામાં વિતાવો છો? આ યાકૂબને મારી નાખવામાં આવ્યો હતો. પરંપરા જણાવે છે કે તેને મંદિરની ટોચ પરથી ફેંકી દેવામાં આવ્યો, અને પછી મુખ્ય યાજકે તેને મારી નાખ્યો. અને જ્યારે આમ થયું ત્યારે યહૂદી ધાર્મિક લોકો તેની પાછળ પડ્યા અને તેને તેની ઓફિસમાંથી બહાર કાઢ્યો. જ્યારે તીતસ નામના રોમન રાજાએ જ્યારે યરૂશાલેમને ખેદાન મેદાન કરી નાખ્યું અને યરૂશાલેમનો સંપૂર્ણપણે નાશ થયો, ત્યારે જે યહૂદીઓ પ્રભુ ઈસુની પાછળ ચાલનારા બન્યા નહોતા પણ ધાર્મિક હતા, તેઓનું માનવું હતું કે 70મી સદીનો આ નાશ એ તો આ પવિત્ર માણસ યાકૂબને મારી નાખવાને લીધે યરૂશાલેમ પર ઈશ્વરનો થયેલો કોપ છે. યાકૂબનો પત્ર ભલે નવા કરારમાં છેલ્લે હોય, એનો અર્થ એ નથી કે તે બાકીના પત્રો કરતાં
પાછળથી લખાયો હતો. પ્રિય મિત્ર, તમને યાદ હશે કે મેં ઘણીવાર કહ્યું છે કે બાઇબલના પુસ્તકો જે ક્રમમાં લખાયા તે પ્રમાણે ગોઠવવામાં આવ્યા નથી, પણ તેમના સંદર્ભને આધારે ગોઠવવામાં આવ્યા છે. યાકૂબનો પત્ર એ બધા જ લોકોને ઉદ્દેશીને લખાયેલો પત્ર છે, અને તેથી તે છેલ્લે બીજા સામાન્ય પત્રોની સાથે મૂકવામાં આવેલો છે. જો કે તમે બધા જ પત્રોને તેમને લખવામાં આવેલા ક્રમમાં ગોઠવો તો આ પત્ર સૌથી પહેલો આવશે. પવિત્ર પુસ્તક બાઇબલના મોટાભાગના નિષ્ણાતો માને છે કે નવા કરારના લખાણોમાં આ સૌથી પહેલો પત્ર છે. તમે આ પત્રનો સંદર્ભ વાંચશો તો ઘણા લોકો એમ કહેશે કે તે પાઉલની ભૂલ સુધારવા માગતો હતો, કારણ કે સંત પાઉલ બહુ ભારપૂર્વક કહેતો હતો કે તારણ વિશ્વાસથી છે, સારા કાર્યોથી નહીં. હવે યાકૂબ પોતાના પત્રના બીજા અધ્યાયમાં બહુ ભારપૂર્વક જણાવે છે કે આપણો ઉદ્ધાર માત્ર વિશ્વાસથી નથી, પરંતુ સારા કાર્યો પણ જરૂરી છે. આ લોકો માને છે કે યાકૂબનો પત્ર સૌથી છેલ્લે છે, એટલે તે સંત પાઉલની ખામીઓ સુધારી રહ્યો છે. પણ જ્યારે યાકૂબનો પત્ર લખાયો ત્યારે ગલાતીઓને પત્ર કે રોમીયોનો પત્ર વિશે કે સંત પાઉલના બીજા કોઈ પત્ર વિશે કોઈ જાણતું નહોતું. સંત પાઉલના પત્રો તો પછી લખાયા હતા. યાકૂબે જે સમયે પત્ર લખ્યો તે સમયે તો વિશ્વાસીઓની મંડળીમાં અન્ય ધર્મી લોકો નહોતા, અને તેથી તેના પત્રમાં યહૂદીપણું અને ન્યાયની વાતો વધારે છે. આ પત્રમાં બીજા પત્રોની જેમ ઘણા ચોક્કસ વિષયો છે. આ પત્રના પહેલા અધ્યાયની પહેલી 13 કલમોમાં આખા પત્રનો સારાંશ મળી જાય છે. યાકૂબ કોઈ પણ વસ્તુ કઈ રીતે દર્શાવાય છે તેના પર નહીં, પણ તે ખરેખર કેવી છે તેના પર વધુ ભાર મૂકે છે, અને એમ કરવામાં તે ઘણો ખરો પ્રભુ ઈસુ ખ્રિસ્તની સમાન બની જાય છે. પ્રભુ ઈસુએ મનુષ્યના બાહ્ય સ્વરૂપને કદી પણ મહત્ત્વ આપ્યું નહોતું, પણ આંતરિક મનુષ્યત્વને જે બાબતો આપણા કાર્યોનું પ્રેરક બળ છે, કોઈ પણ બાબત પ્રત્યે આપણું વલણ કેવું છે તે પર ભાર મૂક્યો હતો. અને યાકૂબ પણ પોતાના પત્રમાં આ જ બાબતો પર ભાર મૂકે છે. આ પત્ર ભલે નવા કરારમાં છેલ્લે આવતો હોય, પણ બાઇબલના નિષ્ણાતો માને છે કે તે બહુ પહેલાં કે જ્યારે મંડળીમાં કોઈ વિશ્વાસીઓ નહોતા તે સમયે લખવામાં આવ્યો હતો, અને એ ઘણો વ્યવહારુ પત્ર છે. પહેલા અધ્યાયની પહેલી 12 કલમોમાં આખા પત્રનો સારાંશ આવી જાય છે. પ્રભુ ઈસુની જેમ જ યાકૂબ પણ વસ્તુ કેવી દેખાય છે તેના પર નહીં, પરંતુ તે વસ્તુ કેવી છે તેના પર ભાર મૂકે છે. પહેલા અધ્યાયમાં તે આપણને તારણાના સ્ત્રોત તેમજ તેના ક્રમાંક વિશે જણાવે છે. સૌપ્રથમ જે વાત તે કરે છે તેને તો તે તોફાનો કહે છે. આપણા દરેકના જીવનમાં તોફાનો આવે છે. મેં ગત કાર્યક્રમમાં તમારી સામે પહેલી 12 કલમો વાંચી હતી. તે લખે છે, મારા ભાઈઓ, જ્યારે તમારા માર્ગમાં સર્વ પ્રકારની કસોટીઓ આવે ત્યારે પોતાને ભાગ્યશાળી ગણો. તોફાનનો એ અર્થ છે કે આપણા દરેકના જીવનમાં પ્રશ્નો અને મુશ્કેલીઓ આવે જ. પ્રિય મિત્ર, નવા કરારના આ છેલ્લા પત્રો જે સતાવણી પામેલા લોકોને ઉદ્દેશીને લખવામાં આવ્યા છે, એટલે કે હિબ્રુનો પત્ર, યાકૂબનો પત્ર, પિત્તરનો પત્ર, યોહાનના પત્રો તેમજ યહૂદાનો પત્ર, એ બધા જ પત્રોની શરૂઆતમાં દુઃખો વિશે લખવામાં આવ્યું છે. આ પત્રોમાં લોકોને તેમના દુઃખમાં આશ્વાસન અને દિલાસો આપતી વાતો લખવામાં આવી છે, કારણ કે આ શરૂઆતના વિશ્વાસીઓ એ ઘણા દુઃખ સહન કરતા હતા. આ શરૂઆતના શબ્દોમાં યાકૂબ દુઃખ વિશે ખૂબ સુંદર રીતે લખે છે, અને તે લખે છે કે જ્યારે આ કસોટીઓ આવે ત્યારે તેને આનંદની વાત ગણો. અહીં જે શબ્દ વાપરવામાં આવ્યો છે મિત્ર, તે તો પરીક્ષણ છે. તમે જ્યારે આ પરીક્ષણોમાં પડો ત્યારે આનંદ કરો. લોકો યાકૂબને અહીં સમજવામાં ભૂલ કરે છે, કારણ કે યાકૂબ અહીં પાપના પરીક્ષણની વાત કરતો નથી. એ વિશે તો તે પછી લખે છે, પણ અત્યારે તો તે કસોટીઓ, પ્રશ્નો, સતાવણીઓ વિશે લખી રહ્યો છે. હવે મિત્ર, એક ભાષાંતર પ્રમાણે આ કસોટીઓને દુશ્મનો તરીકે નહીં
પણ મિત્રોની જેમ આવકાર કરો. વિશ્વમાં મોટાભાગે અને મંડળીના ઇતિહાસમાં મોટાભાગે લોકો ઘણા વાસ્તવિક છે. તેઓ જાણે છે કે જીવનમાં તોફાનો, મુશ્કેલીઓ અને પ્રશ્નો તો આવવાના જ છે, કારણ કે તેમણે એનો અનુભવ કર્યો છે. વિશ્વના મોટાભાગના લોકોના મતે જીવન મુશ્કેલ બાબત છે અને પ્રશ્નો એ તો આપણા જીવનની વાસ્તવિકતા છે. વડીલો અને જુવાનિયાઓમાં જે તફાવત છે એ તો આના લીધે જ છે કે તેને અથવા તો આ પ્રશ્નનો સામનો આપણે કઈ રીતે કરીએ છીએ. પ્રિય મિત્ર, આ બધા જ પત્રો આ વિચાર પર ભાર મૂકે છે કે દુઃખ એ તો આપણા જીવનનો હિસ્સો જ છે. યાકૂબ જણાવે છે કે તેમને દુશ્મનો તરીકે કે પછી દુઃખો નહોતા આવવા જોઈતા, એ રીતે ન લો, પણ મિત્રોની જેમ તેમનો આવકાર કરો, જેથી તેના લીધે તમારામાં એક પરિપક્વ વ્યક્તિત્વ બહાર આવી શકે. પ્રિય મિત્ર, યાકૂબ આ વિચારને કઈ રીતે વિકસાવે છે તેના પર ધ્યાન આપો. તે લખે છે, તમારા વિશ્વાસની કસોટી તમને વિશ્વાસ પર વિશ્વાસ મૂકવા તરફ લઈ જાય છે અને આખરે એ વિશ્વાસ પરિપૂર્ણતાએ પહોંચે છે, જેને યાકૂબ જીવનનો મુંગટ કહે છે. હવે યાકૂબ કહેવા માગે છે કે તમારા જીવનમાં જ્યારે કસોટી થાય છે ત્યારે તમને એ ખબર નથી પડતી કે શું કરવું અને શું ના કરવું, અને તમને એ સમજાય કે તમારે ઉપરના જ્ઞાનની જરૂર છે. ત્યારે યાકૂબ કહે છે, તમારા વિશ્વાસની કસોટીને વિશ્વાસ રાખવા તરફ વધવા દો. હવે જ્યારે તમને જ્ઞાનની જરૂર પડે ત્યારે ઈશ્વરની પાસે એ જ્ઞાન માગો અને એ ખુશીથી તમને આપશે. જ્યારે તમે જ્ઞાન પ્રમાણે ચાલશો તો તમને જીવનનો મુંગટ મળશે. પ્રિય મિત્ર, ધારો કે મારા દીકરાને શાળામાં કોઈ પ્રશ્ન થાય, તે કોઈ મુશ્કેલીમાં મુકાઈ જાય અને ત્યાંથી મને ફોન કરે કે પિતાજી, મને ખબર નથી પડતી કે હું શું કરું, તમે જ કહો મારે શું કરવું જોઈએ. અને મને એ વાતની ખુશી થશે. દરેક પિતાને જ્યારે તેમના બાળકો તેમની પાસે જ્ઞાન માગે તો ખુશી થાય જ, ખરું ને મિત્ર? યાકૂબ પણ આમ જ કહે છે કે જ્યારે તમારી કસોટી થાય અને તમને શું કરવું એ ન સમજાય તો સ્વર્ગીય પિતા પર વિશ્વાસ કરો, તેમને સઘળું જણાવી દો અને તેમની પાસેથી મદદ માગો. સંત પાઉલે પણ આ પ્રમાણે લખ્યું છે, જ્યારે તમે પવિત્ર આત્માથી ભરપૂર હો તો તમે હૃદયથી પોકારી ઉઠશો, આબ્બા, એટલે કે હે પિતા. તમારે સ્વર્ગીય પિતા તરફ ફરીને તેમની પાસેથી જ્ઞાન માગવું જોઈએ. અને યાકૂબ કહે છે કે તેઓ ચોક્કસ તમને જ્ઞાન આપશે અને તમે એ પ્રમાણે ચાલશો તો જોશો કે એ કઈ રીતે કાર્ય કરે છે અને તમે અંતમાં જીવનનો મુંગટ પામી શકશો. અને આજ તો વિશ્વાસની કસોટી જે વિશ્વાસ કરવા પર અને વિશ્વાસની પરિપૂર્ણતા પર દોરી જાય છે. હવે આ અધ્યાયમાં આગળ જતાં યાકૂબ આ વિશે કંઈક બીજું પણ કહે છે. તે લખે છે, જ્યારે કોઈ માણસનું પરીક્ષણ થાય ત્યારે તેણે એમ ન કહેવું કે તે ઈશ્વર તરફથી છે. યાકૂબને આ પ્રશ્નોના મૂળ સ્ત્રોત વિશે ચિંતા છે. તે કહેવા માગે છે કે જીવનના તોફાન ઈશ્વર તરફથી કે તેમની ઈચ્છાથી આવી શકે છે, પણ સાથે સાથે તેઓ આપણને તેમાં ટકી રહેવા માટે જ્ઞાન પણ આપે છે અને એ જ રીતે તેઓ તેમને આત્મિક રીતે વૃદ્ધિ પણ કરાવી શકે છે. છતાં યાકૂબ કહે છે કે જ્યારે તમે પાપના પરીક્ષણમાં પડો એ તો જુદી જ વાત છે. તે આપણને કહે છે કે ઈશ્વરને દોષ ન આપો, તેમજ શૈતાનને પણ નહીં. યાકૂબ આપણને પાપના સ્ત્રોત તેમજ તેના ક્રમાંક વિશે ઘણી વાત કરે છે. પહેલા અધ્યાયમાં યાકૂબ જણાવે છે કે જ્યારે આપણે પાપના પરીક્ષણમાં પડીએ છીએ ત્યારે એ તો ઈશ્વર તરફથી નથી, કારણ કે એ તો દુષ્ટતા છે અને ઈશ્વર કોઈ માણસને પાપનું પરીક્ષણ આપતો નથી. હવે આપણને એ પ્રશ્ન થાય કે જો ઈશ્વર આમ નથી કરતા તો આપણે એવી પ્રાર્થના કેમ કરીએ છીએ કે અમને પરીક્ષણમાં ન લાવો? પણ ખરેખર પ્રાર્થના પર આપણે ધ્યાન આપીએ તો એનો અર્થ એ થાય છે કે પ્રભુ, તમે મને
જીવનના માર્ગમાં ચલાવો છો, અને જો હું તમારી દોરવણી મુજબ ચાલું તો હું પાપમાં પડીશ નહીં. પવિત્ર પુસ્તક બાઇબલ જણાવે છે કે પરીક્ષણથી દૂર ભાગો, રખેને તમે પાપમાં પડો. પ્રિય મિત્ર, 1 કોરિન્થી 10મા અધ્યાયની 13મી કલમમાં સંત પાઉલે અદ્ભુત બાબત કહી છે. તે શું તમને યાદ છે? લોકોની સામાન્ય રીતે જે કસોટી થતી હોય છે તે કરતાં વિશેષ તમારી થતી નથી. તમે જે પરીક્ષણોનો સામનો કરો છો એ બીજાઓ પણ કરે છે, અને બીજાઓ જે કરે છે તે તમે પણ કરો છો. સંત પાઉલ કહે છે, ઈશ્વર તમારી શક્તિ બહારની કસોટી તમારા પર આવવા દેશે નહીં. જ્યારે તમારી કસોટી થાય ત્યારે તેને સહન કરવાની શક્તિ ઈશ્વર તમને આપશે, અને તેમાંથી બચવાનો માર્ગ પણ તે તમને બતાવશે. અને પછીની કલમમાં તમને તેનાથી બચવાનો રસ્તો બતાવે છે. 1 કોરિન્થી 10 અને 14માં લખ્યું છે, આથી દૂર રહો. પાપના પરીક્ષણથી દૂર રહેવાનો એક જ ઉપાય છે, એ તો નાસી છૂટો. હવે મિત્ર, પવિત્ર શાસ્ત્ર કહે છે કે તમે શક્તિશાળી સ્તંભો નથી, અને તમે પરીક્ષણમાં પડીને પછી ઈશ્વરને કહી શકો નહીં કે મને એમાંથી છોડાવો, કારણ તમે કહ્યું છે કે મારી સહન શક્તિથી વધુ પરીક્ષણ મારા પર આવશે નહીં. જો કે પ્રભુ ઈસુ જ્યારે વાડીમાં પ્રાર્થના કરવા ગયા ત્યારે તેમણે શિષ્યોને પણ પ્રાર્થના કરવા જણાવ્યું, પણ એમણે તેઓને ઊંઘતા જોયા અને તેમને પૂછ્યું, શું તમે મારી સાથે 1 કલાક પણ પ્રાર્થનામાં ન વિતાવી શક્યા? જાગતા રહો ને પ્રાર્થના કરો, તમે પરીક્ષણમાં ન પડો. હવે યાકૂબના 1 અધ્યાયમાં તે આપણને પાપના પરીક્ષણના સ્ત્રોત તેમજ તેના ક્રમાંક વિશે સુંદર વાત લખે છે. કોઈ પાપ કરે એ કઈ રીતે બને છે, અને અહીં યાકૂબ આપણને પાપનું સવિસ્તર ચિત્ર રજૂ કરે છે અને જણાવે છે કે પાપનું પરીક્ષણ ઈશ્વર તરફથી આવે છે. એમ કહેવાની ભૂલ કરશો નહીં. એ તો શૈતાન તરફથી પણ નથી મિત્ર, એ તો તમારા પોતાની અંદરથી ઉદ્ભવે છે. દાખલા તરીકે, તમને કોઈ વસ્તુ જોઈતી હોય, એને તમે જુઓ અને તમને લાલચ થાય, તમે તેના વિશે વિચારો, અને પછી છેવટે તમારામાં એ વસ્તુ મેળવવાની ઈચ્છા જાગૃત થાય, અને તેને બાઇબલ તીવ્ર લાલસા કહે છે. અને મેં અથવા તો જો તમે અહીં જ તમારી જાતને ન રોકો તો તમે પરીક્ષણમાં પડી શકો છો. હવે મિત્ર, યાકૂબના કહેવા પ્રમાણે હજી સુધી તમે પાપ કર્યું નથી. પરીક્ષણ એ પાપ નથી. હિબ્રુના પત્રમાં આપણે વાંચીએ છીએ કે આપણા પ્રભુ ઈસુનું પણ આપણી જેમ જ પરીક્ષણ થયું હતું, પણ તેઓએ પાપ ન કર્યું. પરીક્ષણ એ પાપ નથી, પરંતુ પાપ તરફ દોરી જઈ શકે છે. આ ફકરાની મુખ્ય બાબતો આ છે. શું તમે પાપ કરવા માગો છો કે દૂર રહેવા માગો છો? જો તમે પાપમાં પડવા ન માગતા હોય તો તેના ઉદ્ભવ સ્થાનને જ તમે દબાવી દો. તમારા પરીક્ષણોનો શરૂઆતમાં જ સામનો કરો. કોઈ પણ વસ્તુ તરફ પહેલીવાર દ્રષ્ટિ તમે રોકી ન શકો, પણ વારંવાર એ તરફ નજર કરવાનું જરૂર ટાળી શકો છો. ત્યારબાદ યાકૂબ આપણને જણાવે છે, હંમેશા યાદ રાખો કે પાપનું પરિણામ મરણ છે. જેમ સંત પાઉલ પણ લખે છે કે પાપનો મુસારો મરણ છે. પાપના પરિણામો હંમેશા નુકસાનકારક હોય છે અને આગળ જતાં તે મૃત્યુ લાવે છે. અને યાકૂબ જણાવે છે કે ઈશ્વર આવું પરીક્ષણ લાવતા નથી જે પાપ મૃત્યુ લાવે છે. પાપ વિશે કંઈ જ સારું નથી, પણ વિશ્વાસની કસોટી વિશે સારું છે, કારણ કે તે વિશ્વાસની વૃદ્ધિ તેમજ પરિપૂર્ણતા તરફ દોરી જાય છે. પાપ એ તો શૈતાન તરફથી પણ નથી, એ તો તમારી અંદરથી ઉદ્ભવે છે. મારી અને તમારી અંદર પ્રશ્નો છે, પણ આપણી પોતાની જાતે આપણે તેમને ઉકેલી શકતા નથી. પ્રિય મિત્ર, તેથી યાકૂબ પાપની શક્તિને હરાવવા તારણની ભેટ રજૂ કરે છે. પ્રિય મિત્ર, આ વિશે વિચાર કરશો. ફરી મળીએ ત્યાં સુધી મને રજા આપશો. પ્રિય શ્રોતા મિત્રો, અમને ખાતરી છે કે આજનો આ કાર્યક્રમ આપને રસપ્રદ લાગ્યો હશે. જો આ કાર્યક્રમ આપ નિયમિત રીતે સાંભળશો તો તમારા અંગત જીવનને માટે તે ખૂબ જ લાભદાયી બનશે.
જો આપને આ અંગે કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય અથવા આપ આ કાર્યક્રમને લગતું સાહિત્ય પ્રાપ્ત કરવા માંગતા હોય તો આજે જ તમારા પૂરેપૂરા નામ સરનામા સાથે અમને પત્ર લખશો. અમારું સરનામું છે કાર્યક્રમ વેદ પાઠશાળા, પોસ્ટ બોક્સ નંબર 713, EN પોસ્ટ, ફરીદાબાદ, પિનકોડ નંબર 121007, હરિયાણા. ધન્યવાદ.